રતન મહાલ અભયારણ્ય ખાતે પત્રકાર એકતા પરિષદનું ભવ્ય મહાધિવેશન યોજાયું। લોકશાહીના ચોથા સ્તંભના અધિકારો પર રખાયો વિશેષ ભાર। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા સ્થિત કંજેટા રતન મહાલ રીંછ અભયારણ્ય ખાતે 18મી ફેબ્રુઆરીના રોજ પત્રકાર એકતા પરિષદ ગુજરાતનું ભવ્ય મહાધિવેશન યોજાયું હતું। પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડેના અધ્યક્ષસ્થાને આયોજિત આ કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગીતના ગાન સાથે કરવામાં આવ્યો હતો। આ અધિવેશનમાં દાહોદ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં પત્રકારો અને સંગઠનના હોદ્દેદારોએ ઉત્સાહભેર ભાગ લઈ એકતાનો પરિચય આપ્યો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વન અધિકારી જયંતિભાઈ બારિયા, આમ આદમી પક્ષના સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામા તથા અન્ય રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। લોકશાહીના ચોથા આધારસ્તંભ સમાન પત્રકારની વેદના અને તેમના પડકારો વિશે નરેશભાઈ બારિયાએ વિસ્તૃત જણાવટ કરી હતી, જ્યારે કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામાએ પત્રકારોની અથાગ મહેનતને બિરદાવી સમાજલક્ષી કાર્યોમાં હરમેશ તેમની પડખે ઊભા રહેવાની ખાતરી આપી હતી। વન અધિકારીએ પણ પત્રકારોની નિષ્ઠાપૂર્ણ કામગીરીની પ્રશંસા કરી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। કાર્યક્રમના અંતિમ ચરણમાં પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયાએ પત્રકારોના વીમા અને અન્ય પડતર માંગણીઓ પ્રત્યે રાજ્ય સરકારના ઉદાસીન વલણની આકરી આલોચના કરી હતી। તેમણે સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે પત્રકારોના હિતોની સતત અવગણના થઈ રહી છે, જે ચિંતાજનક છે। અધિવેશનના સમાપન બાદ તમામ ઉપસ્થિતિઓએ સાથે મળીને ભોજન ગ્રહણ કરી સામૂહિક પારિવારિક ભાવનાને સંદેશ આપ્યો હતો અને આ સમગ્ર આયોજનને સફળ બનાવવામાં ધાનપુર અને સિંગવડ તાલુકાના પત્રકારોનું વિશેષ અને નોંધપાત્ર યોગદાન રહ્યું હતું। આપણા મોટા ભાઈઓ કંપનીના કર્મચારી હતા, ચેનલના માલિક કંપનીવાળા હતા અને કંપનીવાળાને સરકારમાં વારંવાર જવું પડે, મોટી મોટી લોન લીધી હોય। એ ગુલામોએ આ ગુજરાતને ગુલામ બનાવ્યું એટલું નહીં, પત્રકારોની દશા કરાવી દીધી। 25 વર્ષ પહેલા જે સુવિધા આ ગુજરાતના પત્રકારોને મળતી હતી ને એમાંથી 7 સુવિધાઓ બ્રેકડાઉન લાગી, બંધ કરી દીધી। જે સંગઠનો ગુજરાતના પત્રકારોના ચાલતા હતા એને મારો પ્રશ્ન છે કે તમારું સંગઠન રાષ્ટ્રીય હોય, નેશનલ હોય, ફલાણું ઢીકડું ગમે તે હોય, કેમ ગુંજા કર્યા, કેમ અવાજ ન ઉઠાવ્યો? ત્યારે અમારું સંગઠન નહોતું। તમે અવાજ ઉઠાવ્યો હોત તો યોજનાઓ બંધ ન થઈ હોત, કમસે કમ એ ચાલુ રહી હોત। અમારે તો લડવાનું બમણું આવ્યું, ગુમાવેલું મેળવવાનું, નવું મેળવવાનું। અને પરિસ્થિતિ જયારે સંગઠનનો પાયો નાખ્યો ને, દર મહિને 14 થી 16 કેસ અમારી પાસે આવતા હતા। કા પત્રકારને માર્યો હોય અને કા પત્રકાર ઉપર બુટલેગરે ફરિયાદ કરી હોય, ખોટી ફરિયાદ। તંત્ર બુટલેગરને મદદ કરે, પત્રકારને એમ કે તું સારવાર લઈ આવ, ત્યાં ફોન કરીને બુટલેગરને બોલાવીને બેહાડ દે, તું ફરિયાદ લખાય, તેની ફરિયાદ બુટલેગરની લેવાતી। આ બંધ કરવા માટે જે જિલ્લામાં સંગઠન બનતા ગયા એની કારોબારી બનાવીને અમે સરકારી અધિકારીઓના ટેબલે મૂકતા ગયા। ત્યારે એને ખબર પડી કે સંગઠિત થયા છે, બુટલેગરને મળતી મદદ બંધ થઈ ગઈ।